वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। ये जो है आपको जो बताया गया है वो हिसाब से हमें हमारे घर पे साफ पानी में से मच्छर को पैदा होने से रोकना है। मलेरिया डेंगू वाले मच्छर हमारे घर से साफ पानी में से ही पैदा होता है, बराबर। और ये कागज़ में लिखा है, हमारा 31 साल का अनुभव है। अगर अच्छी तरह से आप उसको अमल में लेंगे तो कभी भी मलेरिया डेंगू जैसी, खास करके डेंगू जैसी जानलेवा बीमारी को आने से हम लोग रोक पाएंगे। જી જે સ્વચ્છતા ઝુંબેશ અમારા એસએમસી દ્વારા જે સાઉથ ઝોન બી દ્વારા રાખવામાં આવેલ છે। નમસ્કાર સર, નમસ્તે। ફેબ્રુઆરી મહિનામાં જે આ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, જે ક્યાં ક્યાં થશે અને કેવી રીતના છે? આ ફેબ્રુઆરી માસમાં માનનીય કમિશનરશ્રીના સૂચના અનુસાર આપણે આગામી જે સ્વચ્છ સર્વેક્ષણ 2025-26નું જે આવવા જઈ રહ્યું છે એના અનુસંધાનમાં ફેબ્રુઆરી માસમાં 2 તારીખથી 28 તારીખ સુધી વિભિન્ન સ્થળો પર આપણે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન માનનીય કમિશનરશ્રીની સૂચના અનુસાર કરવામાં આવેલ છે, જેમાં આપણે ફક્ત સ્વચ્છ આરોગ્ય વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ એ બંને સાથે મળીને વિવિધ સ્વચ્છતા સફાઈ ઝુંબેશ, સ્ટ્રોમ વોટર ડ્રેઇનના જાળિયાઓને કલર સફાઈ તેમજ કલર કરવાનું અને જે ફૂટપાથ રિપેરિંગ, અન્ય પેચવર્ક, રોડના જે તૂટેલા હોય તેનું પેચવર્ક વગેરે કાર્ય, તે ઉપરાંત ગાર્ડન વિભાગની ટીમ પણ સાથે મળીને જ્યાં ડિવાઈડર પર આવેલ રોડનું ટ્રીમિંગ વગેરે કાર્ય હાથ ધરવામાં આવેલ છે। તે ઉપરાંત વધુમાં ખાસ કરીને ઘરમાં થઈ નીકળતો કચરાને પણ આપણે જે સૂકો અને ભીનોનું વર્ગીકરણ કરવાનું, સેગ્રીગેશન કરવાનું, તેની પણ આઈસી કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને તે આપણે કરી રહ્યા છે। વિભિન્ન સોસાયટીઓમાં જઈને તેઓને ઘરે ઘરે હાઉસ ટુ હાઉસ પણ તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। સૂકો અને ભીનો કચરો કઈ રીતે અલગ કરવાનો અને તેનાથી શું ફાયદો થાય છે તેનું પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। અને આ અનુસાર તારીખ 2 થી વિભિન્ન સ્થળોએ આપણે અલગ અલગ દરરોજ અલગ અલગ કેટેગરીમાં, જેમ કે તળાવ છે, ગાર્ડન છે, કોમર્શિયલ એરિયા છે, રેસિડેન્શિયલ એરિયા છે, આ બધા એરિયાઓમાં આપણે આ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને તે પ્રમાણે તમામ વિભાગ એટલે કે આરોગ્ય વિભાગ, એન્જિનિયરિંગ વિભાગની ટીમ સાથે મળીને આ કાર્ય ઝુંબેશ, સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે।